નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી ઓળખનો સૌથી પાયાનો હિસ્સો શું છે? ઘણા લોકો માટે એનો જવાબ છે આપણી રાષ્ટ્રીયતા. તો આજે આપણે બસ આ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. ભારતીય નાગરિકતા, એનું કાનૂની માળખું કેવું છે અને એનો સાચો અર્થ શું છે, ચલો સમજીએ. તો ચાલો એકદમ મૂળભૂત સવાલથી શરૂ કરીએ. જ્યારે કોઈ કહે કે હું ભારતનો નાગરિક છું, તો એનો અસલ મતલબ શું થાય? શું એ ખાલી એક ઓળખ છે? ના, બિલકુલ નહીં. એની સાથે અમુક અધિકારો અને જવાબદારીઓ પણ જોડાયેલી છે. આજે આપણે જે વાત કરવાના છીએ એમાં મુખ્યત્વે 5 મુદ્દાઓ પર ધ્યાન આપીશું. સૌથી પહેલા, નાગરિક કોને કહેવાય? પછી આપણા બંધારણમાં નાગરિકતા વિશે શું લખ્યું છે? ભારતીય નાગરિક બનવાની કઈ રીતો છે? અને હા, નાગરિકતા ક્યારે જઈ પણ શકે? અને છેલ્લે, આ બધાનો સાર શું, એટલે કે નાગરિક હોવાનો ખરો અર્થ શું છે? સારું, તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. નાગરિક કોણ છે? આ શબ્દ નાગરિકની ચોક્કસ વ્યાખ્યા શું છે? જો કાયદાની ભાષામાં કહીએ તો નાગરિક એટલે ભારતીય રાજ્યનો સંપૂર્ણ સભ્ય. હવે આનો મતલબ એવો નથી કે બસ દેશમાં રહે છે એટલે નાગરિક. ના, એનો મતલબ છે કે એ વ્યક્તિ રાજ્ય પ્રત્યે નિષ્ઠા ધરાવે છે અને એના બદલામાં રાજ્ય એમને પૂરા નાગરિક અને રાજકીય અધિકારો આપે છે. એટલે આ એક પ્રકારનો બેતરફી સંબંધ છે, ખરું ને? આને વધુ સારી રીતે સમજવા માટે નાગરિકો અને વિદેશીઓ વચ્ચેનો તફાવત જોવો જરૂરી છે. નાગરિકોને તો બધા જ નાગરિક અને રાજકીય અધિકારો મળે છે, પણ વિદેશીઓ, જે સ્વાભાવિક રીતે બીજા દેશના નાગરિક હોય, એમને અહીં બધા અધિકારો નથી મળતા. અને હા, વિદેશીઓમાં પણ 2 કેટેગરી છે. એક છે મિત્ર વિદેશી, એટલે કે જેમના દેશ સાથે આપણા સંબંધો સારા છે, અને બીજા છે શત્રુ વિદેશી, એટલે કે એવા દેશના નાગરિકો જેમની સાથે ભારતનું યુદ્ધ ચાલતું હોય. ઓકે, તો નાગરિક કોણ છે એ તો સમજાયો, પણ હવે સવાલ એ છે કે આપણા દેશના સર્વોચ્ચ કાયદા, એટલે કે આપણા બંધારણમાં નાગરિકતા માટે શું જોગવાઈઓ છે? ચાલો એના પર એક નજર કરીએ. આપણા બંધારણનો જે બી બીજો ભાગ છે, ખાસ કરીને અનુચ્છેદ 5 થી 11, એ નાગરિકતા વિશે વાત કરે છે. પણ અહીં એક રસપ્રદ વાત છે. આ બધી જોગવાઈઓ ફક્ત એ નક્કી કરવા માટે હતી કે જ્યારે આપણું બંધારણ લાગુ થયું, એટલે કે 26 જાન્યુઆરી 1950ના રોજ, ત્યારે કોણ કોણ ભારતનું નાગરિક ગણાશે. એ પછી નાગરિકતા કઈ રીતે મળશે કે કઈ રીતે જશે, એના વિશે બંધારણમાં કોઈ સ્પષ્ટતા નથી. તો પછી સવાલ થાય કે ભવિષ્યનું શું? એના માટે આપણા બંધારણના ઘડવૈયાઓએ એક સરસ વ્યવસ્થા કરી. એમણે આખી સત્તા સંસદને આપી દીધી કે ભાઈ, નાગરિકતાને લગતા જે પણ કાયદા બનાવવા હોય એ તમે બનાવો. આનાથી ફાયદો એ થયો કે સમય બદલાય, જરૂરિયાતો બદલાય, તો કાયદા પણ એ પ્રમાણે બદલી શકાય. અને સંસદે બરાબર આ જ કર્યું. એમણે આ શક્તિનો ઉપયોગ કરીને 1955માં એક કાયદો બનાવ્યો, નાગરિકતા અધિનિયમ. અને આજની તારીખમાં પણ ભારતમાં કોને નાગરિકતા મળશે અને કોની નાગરિકતા જશે, એ બધું આ જ કાયદા હેઠળ નક્કી થાય છે. તો હવે આ 1955ના કાયદા પ્રમાણે કોઈને ભારતીય નાગરિક બનવું હોય તો કયા રસ્તાઓ છે? ચાલો હવે એના વિશે વાત કરીએ. જુઓ, આ કાયદો મુખ્યત્વે 4 રીતો બતાવે છે. પહેલું, જન્મ દ્વારા. બીજું, વંશ દ્વારા. ત્રીજું, નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન દ્વારા. અને ચોથું છે દેશીયકરણ એટલે કે નેચરલાઇઝેશન, જેમાં લાંબો સમય ભારતમાં રહ્યા પછી અરજી કરી શકાય. આ 4માંથી સૌથી સામાન્ય રીત છે જન્મ દ્વારા નાગરિકતા. પણ અહીં એક ગેરસમજ દૂર કરવી જરૂરી છે. એવું નથી કે ભારતમાં જે પણ જન્મે એ સીધો જ ભારતનો નાગરિક બની જાય. ના, એવું નથી. સમય જતાં આ નિયમોમાં ઘણા મોટા ફેરફારો થયા છે. આ ફેરફારોને સમજવા માટે આપણે સમયમાં પાછળ જવું પડશે. જુઓ, જ્યારે દેશ આઝાદ થયો ત્યારે 1950થી 1987 સુધી નિયમ એકદમ સીધો હતો. જસ સોલી, એટલે કે જે કોઈ પણ ભારતીય જમીન પર જન્મ લે એ ભારતનો નાગરિક. બસ, વાત પૂરી. પણ પછી 1987માં નિયમ બદલાયો. હવે એવું નક્કી થયું કે ભારતમાં જન્મ તો થવો જ જોઈએ, પણ સાથે સાથે માતા પિતામાંથી કોઈ એકનું ભારતીય હોવું પણ જરૂરી છે. અને પછી 2004માં આ નિયમ હજી વધુ કડક બન્યો. હવેની સ્થિતિ એ છે કે ભારતમાં જન્મની સાથે કાં તો બંને માતા પિતા ભારતીય હોવા જોઈએ, અથવા જો એક ભારતીય હોય તો બીજો ગેરકાયદેસર વસાહતી ન હોવો જોઈએ. જન્મ દ્વારા નાગરિકતા સિવાય એક બીજો પણ રસપ્રદ સિદ્ધાંત છે, વંશ દ્વારા નાગરિકતા. આને જસ સેંગ્વિનિસ, જે યુએસ સેંગ્વિનિસ પણ કહેવાય છે, જેનો અર્થ થાય છે લોહીનો અધિકાર. આ નિયમ એવા લોકો માટે છે જેમનો જન્મ તો ભારતની બહાર થયો હોય, પણ એમના માતા પિતામાંથી કોઈ ભારતીય નાગરિક હોય. એટલે એમની નાગરિકતા જન્મસ્થળ પર નહીં, પણ એમના વંશ પર નક્કી થાય છે. સારું, તો નાગરિકતા કઈ રીતે મળે એ તો આપણે જોયું, પણ શું નાગરિકતા જઈ પણ શકે? હા, બિલકુલ. તો ચાલો હવે એ સમજીએ કે કયા સંજોગોમાં કોઈ વ્યક્તિ પોતાની ભારતીય નાગરિકતા ગુમાવી શકે છે. આપણા કાયદા મુજબ નાગરિકતા ગુમાવવાની મુખ્યત્વે 3 રીતો છે. પહેલી છે ત્યાગ, એટલે કે જાતે જ છોડી દેવી. બીજી છે સમાપ્તિ. અને ત્રીજી છે વંચિતતા, એટલે કે સરકાર દ્વારા જ છીનવી લેવી. આ ત્રણેય વચ્ચેનો તફાવત સમજવો બહુ જરૂરી છે. જો ત્યાગ એટલે કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ પોતાની મરજીથી ભારતીય નાગરિકતા છોડી દે. સમાપ્તિ ત્યારે થાય છે જ્યારે કોઈ ભારતીય નાગરિક બીજા કોઈ દેશની નાગરિકતા સ્વીકારી લે.
કારણ કે ભારતમાં બેવડી નાગરિકતા માન્ય નથી એટલે જેવી બીજા દેશની નાગરિકતા લીધી કે તરત જ ભારતની નાગરિકતા આપોઆપ પૂરી થઈ જાય. અને ત્રીજું, વંચિતતા. આ એક ગંભીર બાબત છે. આમાં સરકાર ફરજિયાતપણે નાગરિકતા રદ કરે છે, પણ આવું ત્યારે જ થાય જ્યારે કોઈએ છેતરપિંડીથી નાગરિકતા મેળવી હોય, દેશના બંધારણનું અપમાન કર્યું હોય અથવા તો યુદ્ધના સમયે દુશ્મન દેશ સાથે કોઈ વ્યવહાર કર્યો હોય. અત્યાર સુધી આપણે બધા કાયદા કાનૂનની વાત કરી, પણ સાચું કહું તો નાગરિક હોવું એ ફક્ત એક કાનૂની દરજ્જો નથી, એનાથી પણ કંઈક વિશેષ છે. તો ચાલો હવે આ સફરના છેલ્લા પડાવમાં એ સમજીએ કે નાગરિક હોવાનો અસલી મતલબ શું છે. આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. નાગરિકતા એ ખાલી એક સ્ટેટસ નથી, પણ એ અધિકારોનું એક બંડલ છે. એવા અધિકારો જે કોઈપણ વ્યક્તિને સમાજનો એક હિસ્સો બનવા અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા માટે સક્ષમ બનાવે છે. અને આ એવા કેટલાક ખાસ અધિકારો છે જે ફક્ત અને ફક્ત ભારતીય નાગરિકોને જ મળે છે. જેમ કે ચૂંટણીમાં મત આપવાનો અધિકાર, કોઈપણ જાહેર પદ માટે ચૂંટણી લડવાનો અધિકાર. એટલું જ નહીં, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે સુપ્રીમ કોર્ટના જજ જેવા ઊંચા પદો પર પણ ફક્ત ભારતીય નાગરિક જ બેસી શકે છે. આ સિવાય આપણા બંધારણના કેટલાક મૂળભૂત અધિકારો જેવા કે આર્ટિકલ 15, 16 અને 19 હેઠળ મળતા અધિકારો પણ માત્ર નાગરિકો માટે જ છે. જેમ કે ભેદભાવ સામે રક્ષણ અને બોલવાની આઝાદી. તો આ આખી ચર્ચાના અંતે એક સવાલ મનમાં મૂકીને જઈએ. શું નાગરિકતા એ ફક્ત એક કાનૂની દસ્તાવેજ છે કે પછી એનાથી પણ કંઈક વધારે છે? શું એ આપણી ઓળખ, આપણી સંસ્કૃતિ અને એક રાષ્ટ્ર તરીકે આપણા સૌના ભવિષ્યનો પાનો છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું.